નીલમબાગ પોલીસના એસટી વર્કશોપમાં દરોડા દરમિયાન ભાવનગર એસટી વર્કશોપમાંથી વિદેશી દારૂની 100 બોટલો મળી. પોલીસે રેડ પાડતા લોકોના મોટી સંખ્યામાં ટોળા જોવા મળ્યા. ભાવનગર શહેરના એસટી ડેપોના વર્કશોપમાં મોડી સાંજના સુમારે વર્કશોપના સ્ટોરેજ વિભાગમાં મસમોટો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની નીલમબાગ પોલીસને બાતમી મળતા બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા. દરોડા દરમિયાન ડ્રાઈવર કંડક્ટરના સામાન રાખવાના રૂમમાંથી વિદેશી દારૂની 100 નંગ બોટલો બિનવારસી મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસના દરોડા દરમિયાન લોકોના ટોળા એકઠા થવા પામ્યા હતા. ભાવનગર શહેરમાં એસટી ડેપોની સામે જ પાનવાડી વિસ્તારમાં એસટી વર્કશોપ આવેલું છે. ડ્રાઈવર કંડક્ટરના સામાન પડ્યા હોય તે સ્ટોરેજ વિભાગમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની નીલમબાગ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે એસટી વર્કશોપના સ્ટોરેજ વિભાગમાં કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન ડ્રાઈવર કંડક્ટરના સામાન રાખવાના હડફામાંથી જુદી જુદી કંપનીઓના વિદેશી દારૂની 100 નંગ બોટલો બિનવારસી હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી છે. એસટી ડેપો સુથારે જણાવ્યું હતું કે ડ્રાઈવર અને કંડક્ટરની નોકરી પૂરી થયા બાદ તેનો સામાન સ્ટોરેજ વિભાગમાં મૂકવામાં આવે છે. તેમના બાઇક પણ અહીં પાર્કિંગ કરવામાં આવે છે. નીલમબાગ પોલીસે બિનવારસી વિદેશી દારૂ કબજે કરી દારૂ લાવનાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી. નીલમબાગ પોલીસ દ્વારા એસટી ડેપોમાં ફરજ બજાવતા કયા ડ્રાઈવર અને કયા કંડક્ટર દીવ દમણ તેમજ અન્ય બસ ચલાવતા હોય તેવા રૂટના ડ્રાઈવર કંડક્ટરોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે અને ભૂતકાળમાં પણ કયા ડ્રાઈવરો વિદેશી દારૂ સાથે પકડાયા છે તેની પણ તમામ વિગતો મેળવી આરોપીને પકડી પડાશે. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.